પછીનો 1400 ગુણ્યા x બરાબર 1050 હોય તો x ની કિંમત કેટલી થાય? તો આપણે સીધે સીધો 1050 અને ઓલા 1400 ને બાળકો આ બાજુ લઈ લેશું એટલે ક્યાં આવશે? નીચે. ડન છે? 0 0 ઉડી જશે. ઉડશે. હવે શું ઉડશે? તો કે 7 ઉડે તો 15 સત્તા 105, 7 ઉડે તો 20. હવે 5 ઉડાડું કે સીધા 0.75 લખી નાખું? હે 5 ઉડાડું તો કેટલા આવે? 3. અને 5 ઉડાડું તો કેટલા આવે? 4. 3/4 આન્સર આવશે. 3/4 એટલે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. આ હું પૂછ્યું x ની વેલ્યુ ગોતવી છે તો 1050 ભાગ્યા 1400 લ્યો 0 0 ઉડી જાય. 5 ભાગ ચલાવો તો 21 5 અને અહીંયા 5 ભાગ ચલાવો તો 28. 21 ભાગ્યા 28 અને હજી 7 ભાગ ચલો તો 7 તરી 21 7 ચોકો 28. ये मैं क्या देख रहा हूं? 0.75 तो 0.6 0.8 0.7 ના ના તો સ્પેસિફિક આન્સર લખવો પડશે 3/4 0.75. અને જ્યારે એને ઉપરોક્ત પૈકી એક પણ નહીં આપ્યું છે તો ઓબ્વિયસલી તમારે એ જ ટીક કરવો પડે 0.7 નહીં, સ્પેસિફિક 0.75. 14000 ની કિંમતે ખરીદે છે અને 12% ખોટ સાથે વેચે છે તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? 12% ખોટ હોય ને એટલે 88% હોય. 14000 ના તમારે બાળકો 88% શોધવાના થાય છે. હવે ઘણા કહેશે 11 થી ભાગી શકાય પણ 8 ચોક 32 છેલ્લે બગડાવાળા બધાય છે. તો આપણે સીધે સીધું શું કરશું? 11 થી ભાગી શકાય જવાબ લઈશું. તમે એવું કરી શકો છો 14000 ના 12% એટલે 1680 રૂપિયા સીધા મોઢે થતા હોય તો 14000 માંથી 1680 તમે બાદ કરો. એવું કરી શકાય છે. હો 14000 માંથી કેટલા બાદ કરવાના? 1680. 14000 માંથી 1000 જાય કેટલા આવે? 13000. એટલે 12320 જવાબ આવે. આમે તમે કરી શકો છો. અને 11 થી ભાગી શકાય એવો જવાબ જો આને તમારે ચેક કરવું જ કરો 11 થી ભાગી શકાય છે તો 12320 એટલે કયો જવાબ આપણે ટીક કરશું બાળકો? ઓપ્શન એ. ટૂંકમાં મોઢે કરવાનો હતો, આમાં કોઈ ટ્રીકો કે કાંઈ વાપરવાનું નહોતું. જેટલું તમારું કહેવાય ને કે બેઝિક સારું હોય, અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય, એપ્રોક્સિમેશન સારું હોય તો આ પ્રશ્નો અત્યાર સુધી તો થાય એવા હતા. ચલો, વીરેશે 2 મકાન 1.995 લાખમાં વેચે છે. 2 મકાન સરખી કિંમતે વેચે છે. પહેલા મકાનમાં 5% નફો અને બીજા મકાનમાં 5% ખોટ ગઈ હોય તો સમગ્ર લે વેચમાં તેને કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે? આ ટિપિકલ ક્વેશ્ચન છે. આ રકમની કોઈ જરૂર જ નથી. ટકા આપ્યા છે ને ટકા પૂછ્યા છે. નફો નુકસાની સરખી હોય, વેચાણ કિંમત સરખી હોય તો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન જેટલી ખોટ જાય. તમે સીધે સીધું કહી શકો છો 5% નફો એટલે +5, 5% ખોટ એટલે -5 અને આનું કન્સિક્યુટિવ કરીએ તો 25 ભાગ્યા 100 એટલે 0.25. હું તો આ રામાયણ કરું છું, બાકી ઘણા જવાબ આપી દીધો હશે 0.25% ખોટ ગઈ હશે. ડન છે? તો ઓપ્શન બી તમારો જવાબ થશે. એક વ્યક્તિ એક સાયકલ 14000 ની કિંમતે ખરીદે છે, ત્યારબાદ તે 12% ખોટ સાથે સાયકલ વેચે છે તો સાયકલની વેચાણ કિંમત કેટલી હોય? તો 12% ખોટ હોય તો 88% એની વેચાણ કિંમત હોય તો સીધા 14000 ના, હું તો આ તમને સમજાવું એટલે બાકી આ 2 0 લખું જ નહીં. 14000 ના 88%, આ ટકો ના લખાય ને આ ડબલ 0 ના લખાય, બસ આ બેનો ગુણાકાર. આમાં રિસ્ક ના લેવાય કેમ કે જો આ આપેલું છે ને ગુણાકાર ઈઝી છે તો 0 જવાબમાં. હવે ગુણાકાર 14 8 112 નો બગડો વધી પડી 11, ફરીથી 112 માં 11 ઉમેરો એટલે 123, 12320. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આટલા પૂરતું રિસ્ક નહીં લેવાનું. વીરેશ તેની પાસેના 2 મકાન એક સરખી કિંમત 1.995 લાખ એટલે 1,99,500 માં વેચે છે. જો પહેલા મકાનમાં 5% નો નફો થાય અને બીજા મકાનમાં 5% ની ખોટ જાય, આખી દુનિયાને પૃથ્વી પર ખબર છે કે નફો અને ખોટ એક સરખો હોય ત્યારે હંમેશા શું થાય? ખોટ જાય. લ્યો, ખોટ વાળો એક જ જવાબ છે. પણ એ આંકડો સાચો છે કે નહીં? તો કેવી રીતે? 2 નો વર્ગ ભાગ્યા 100. 55 25 વર્ગ થાય 25 ભાગ્યા 100. 2 પોઈન્ટ કાપો એટલે 0.25. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર.